નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે આગળ વધી 7મું જે પ્રકરણ ચાલે છે કેલ્સીમાં વિધેય, તેમાં આગળ વાત કરીશું. તો ગયા વિડીયોની અંદર આપણે આંકડાકીય વિધેયો ત્યાં આગળ આવ્યા હતા. તો આંકડાકીય વિધેયો જે છે તેમાં સૌથી પ્રથમ આવે છે એવરેજ. સરેરાશ શોધવી હોય તો સરેરાશ શોધવા માટે એવરેજ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તમને અહીંયા આગળ જોવા પણ મળે છે એવરેજ વિધેય આપણે અહીંયા દર્શાવેલું છે. તો મિત્રો, આપેલી સંખ્યાઓની સરેરાશ કિંમત પાછી મેળવવી હોય તો સરેરાશ કિંમત પાછી મેળવવા માટે જવાબ સ્વરૂપે મેળવવા માટે એવરેજ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, મધ્યક શોધવું હોય તમારે તો મધ્યક શોધવા માટે એટલે કે સમગુણોત્તર મધ્યક શોધવું એટલે કિંમત પાછી મેળવવી. તો આપેલા જે સંખ્યાઓની યાદી છે તેમાંથી સમગુણોત્તર મધ્યકની કિંમત તમારે પાછી મેળવવી હોય તો જીઓમીન નામનું જે વિધેય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ અહીંયા આપણે દર્શાવેલું છે, જીઓમીન વિધેય. તો પરીક્ષામાં પૂછાય છે સમગુણોત્તર મધ્યક શોધવા માટે કયા આંકડાકીય વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ જીઓમીન નામના મધ્યક શોધવા, જેને મધ્યક શોધવા માટે ઉપયોગી થાય છે. ત્યારબાદ હરાત્મક મધ્યક શોધવું હોય તમારે તો હરાત્મક મધ્યક શોધવા માટે પણ હાર્મીન નામના વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મધ્યસ્થ શોધવું હોય મિત્રો, તો મધ્યસ્થ શોધવું હોય તો આપેલી જે સંખ્યાઓ છે તેને શ્રેણીમાં ગોઠવ્યા બાદ મધ્ય સંખ્યા મેળવવી હોય જવાબ સ્વરૂપે, તો આપેલી સંખ્યાઓને શ્રેણીમાં ગોઠવ્યા બાદ મધ્ય સંખ્યા મેળવવા માટે આપણે મીડિયન એટલે કે મધ્યસ્થ જે વિધેય છે, મીડિયન વિધેય, તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે નિશ્ચિત સંખ્યા ન મેળવી શકાય તો વચ્ચેની બે સંખ્યાની સરેરાશ લઈને પણ એ આપણને આપેલી સંખ્યાઓની જે શ્રેણી છે તેમાંથી એની મધ્ય સંખ્યા દર્શાવવાનું કામ કરે છે. તો અહીંયા એક છે મીડિયન 10, 7, 6, 8, 6, 5, એનો જવાબ છે 6.5. જો સંખ્યા નિશ્ચિત નહીં હોય તો એ શું કરશે, વચ્ચેથી કોઈ પણ બે સંખ્યા લઈને પણ એ તમને મધ્ય સંખ્યા દર્શાવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ બહુલક, તો મધ્યસ્થ શોધવા માટે મીડિયન વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બહુલક, મોડ, તમારે બહુલક શોધવો હોય તો મોડ વિધેય આપેલા જે સંખ્યા છે તેમાંથી આપણને એ જે શ્રેણી છે સંખ્યાઓની તેમાંથી સામાન્ય કિંમત પાછી દર્શાવવાનું કાર્ય કરે છે. તો એમાં મહત્તમ વધુમાં વધુ 30 ચલનો સંગ્રહ કરી શકતા હોઈએ છીએ અને જે ડેટા સેટ છે અથવા જે કિંમતોની શ્રેણી છે એ કિંમતોની શ્રેણીમાંથી સામાન્ય કિંમત પાછી આપવાનું કામ કરે છે. કોણ? બહુલક એટલે કે મોડ વિધેય, જેને બહુલક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા મોડ 10, 7, 6, 8, 6, 5, તો 6 કિંમત બે વાર આવે એટલે એક સામાન્ય કિંમત થઈ ગઈ. તો જવાબ સ્વરૂપે શું તમને ત્યાં આગળ 6 આઉટપુટમાં સેલના ખાનામાં આપણે સેલની અંદર વર્કશીટની અંદર જોવા મળશે. તો આ રીતે આંકડાકીય વિધેયો જે છે તેમાંથી પણ સવાલ આવતા હોય છે. સરેરાશ શોધવા માટે, મધ્યક શોધવા માટે, મધ્યસ્થ શોધવા માટે અને બહુલક, સામાન્ય કિંમત પાછી મેળવવા માટે. ત્યારબાદ આગળનું વિધેય છે કાઉન્ટ એ. તો કાઉન્ટ એ શું કરે છે કે જે કિંમતોનો સંગ્રહ છે એ કિંમતોના સંગ્રહમાં કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કરવામાં આવ્યો છે તેની સંખ્યા આપે છે. કોઈ કિંમતનો સંગ્રહ કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કરવામાં આવ્યો છે તે દર્શાવવાનું કામ કોણ કરે છે? કાઉન્ટ એ વિધેય. તો એની અંદર તમે જ્યારે શ્રેણીની એટલે કે સંખ્યાઓની યાદી લખો છો ત્યારે એ સંખ્યાઓની યાદીને સેમિકોલન એટલે કે અર્ધવિરામની જે નિશાની છે નિશાનીથી જુદા પાડવાના હોય છે. તો કાઉન્ટ એ અહીંયા દર્શાવેલું છે 10, 7, 6, 8, 6, 5. તો તમને જવાબમાં શું જોવા મળશે? 6. કારણ કે એ શું કરે છે, કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કિંમતનો સંગ્રહ કરવામાં આવ્યો છે તે સંખ્યા પાછી આપે છે. તો 6 જે છે તે બે સેલમાં, બે ખાનાની અંદર એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અંદર પહેલું જ વાક્ય આપેલું છે, કોઈ કિંમતનો સંગ્રહ કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કરવામાં આવ્યો છે તેની સંખ્યા પાછી દર્શાવવાનું કામ કરે છે. તો અહીંયા જવાબ આવશે 6. તો આવી રીતે કાઉન્ટ એ વિધેય. તો આ બધા વિધેયો જે છે તે એની અંદરથી સવાલ બનીને આવતા હોય છે. એવરેજ, મધ્યક એટલે કે જીઓમીન, ત્યારબાદ હાર્મીન, ત્યારબાદ મીડિયન અને મોડ અને કાઉન્ટ એ. ત્યારબાદ આપેલી જે સંખ્યાઓની યાદી છે શ્રેણી, તેમાંથી મોટામાં મોટી સંખ્યા શોધવી હોય તો લાર્જ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આગળ લાર્જ વિધેય શું કરે છે, આપેલી x સંખ્યાઓના સમૂહમાંથી kth સૌથી મોટી આંકડાકીય કિંમત દર્શાવવાનું કામ કરે છે. તમે ધારો કે અહીંયા લખો છો 10, 7, 6, 8, 6, 5 અને એમાં લખો છો અલ્પવિરામ 2, એટલે કે બીજી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 10 તો છે સૌથી પહેલી મોટામાં મોટી સંખ્યા.
તો બીજી સંખ્યા મોટામાં મોટી કઈ છે? તો કે 8. તો એ આપેલી સંખ્યાઓના સમૂહમાંથી કે પ્રકારની સંખ્યા મોટામાં મોટી છે તે દર્શાવવાનું કામ કરે. જ્યાં એક્સ એ સંખ્યાઓનો સમૂહ છે અને કે આપણે કઈ સંખ્યા દર્શાવવા માંગીએ છીએ મોટામાં મોટી તે બતાવવાનું કામ કરે છે. ધારો કે 10, 7, 6, 8, 6, 5 હોય, બાજુમાં કોમા કરીને 2 લખેલું હોય, તે શું એનો અર્થ શું થાય છે કે આ જે સંખ્યાઓનો સેટ છે, શ્રેણી છે, તેમાં બીજી મોટામાં મોટી સંખ્યા કઈ? તો 10 એ પહેલી મોટામાં મોટી સંખ્યા, બીજી કઈ? તે 8. તો આ રીતે આપણને લાર્જ વિધેય જે છે તે આપેલી સંખ્યાઓના યાદીમાંથી સમૂહમાંથી કેથ પ્રકારની મોટામાં મોટી સંખ્યા જવાબ સ્વરૂપે દર્શાવવાનું કામ કરે છે. ત્યારબાદ નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો સ્મોલ નામના વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો લાર્જ વિધેય, સ્મોલ વિધેય. તો સ્મોલ વિધેય જે છે તે પણ આ જ કાર્ય કરે છે. આપેલી જે સંખ્યાઓની યાદી છે તેની અંદરથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો તે દર્શાવવા માટે સ્મોલ નામના વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપેલી એક્સ સંખ્યાઓના સમૂહમાંથી કેથ નાનામાં નાની આંકડાકીય કિંમત પાછી આપે છે. તો ઉપરનું ઉદાહરણ લઈએ. 10, 7, 6, 8, 6, 5. તો પહેલી નાનામાં નાની સંખ્યા કઈ છે? 5. હવે તમે ત્યાં લખો છો 2. તો 5 પછી બીજી નાનામાં નાની સંખ્યા કઈ છે? 6. તો જવાબ આવશે 6. તો આ રીતે તમે જે ડેટાઓનો સેટ છે, સંખ્યાઓનો સેટ છે, સમૂહ છે, એમાંથી નાનામાં નાની સંખ્યા કઈ છે તે દર્શાવવું હોય તો સ્મોલ નામનું જે વિધેય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ બધા જે છે તે એની અંદર આંકડાકીય વિધેયોની અંદર એનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ નેક્સ્ટ તમને જે આપેલું છે તે છે રેન્ક વિધેય. રેન્ક વિધેય શું કરે છે? આપેલી સંખ્યાઓના સમૂહમાંથી નક્કી કરેલી સંખ્યાનો ક્રમ દર્શાવવાનું કામ કરે છે, ક્રમ પરત કરે છે. તો તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે કે કોઈ વિદ્યાર્થીના ગુણ હોય તમારા 67 આવેલા છે, તો બીજા જે 5 વિદ્યાર્થી છે તેના 47, 56, 78, 59 અને 66. તો તેમાં તમારો કયો રેન્ક છે તે જાણવું હોય તો કેલ્સીની અંદર જે રેન્ક નામનું જે વિધેય છે તે દર્શાવવામાં આવેલું છે. એની અંદર એક સવાલ બને છે મિત્રો કે સંખ્યાઓનો ગણ અને સંખ્યાઓને ગોઠવવાનો ક્રમ ચડતા ક્રમ માટે 1 અને ઉતરતા ક્રમ માટે 0 જણાવવો પડે છે. તો અહીંયાથી એક પૂછાઈ ગયેલું છે કે રેન્ક વિધેયમાં સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો કઈ સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે? 1. અને સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો 0 અથવા 0 જે સંખ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ રેન્ક, એમાં કાઉન્સમાં લખેલું છે તમારો રેન્ક કયો છે તે જાણો છે. માર્ક્સ આવે છે 67. બીજા જે 5 વિદ્યાર્થી છે એના બી માર્ક્સ દર્શાવેલા છે, તેના માર્ક્સ તમારે એન્ટ્રી કરી દેવાની 47, 56, 78, 59 અને 66. તો તમે તમારા માર્ક્સ લખો ઇઝ ઇક્વલ ટુ રેન્ક, કાઉન્સમાં લખો 67, અલ્પવિરામ જે તમે ડેટા સેટ બનાવ્યો 47, 56, 78, 59, 66, ભાઈ A1 થી લગાવીને F1, તો એ આપો અને 0 તમારે ઉતરતા ક્રમમાં જોઈએ છે. કેમ? કારણ કે સૌથી પહેલાં મોટામાં મોટા જે સંખ્યા હશે એટલે કે જેના માર્ક્સ સૌથી વધારે હશે તે દર્શાવશે. પછી ઉતરતા ક્રમમાં જવાનું છે, એનાથી ઓછા માર્ક્સ, પછી એનાથી ઓછા માર્ક્સ. તો ઉતરતા ક્રમમાં જવાનું હોવાથી આપણે અહીંયા આગળ શું કરીશું? 0 એની બાજુમાં અલ્પવિરામ કરીને લખીશું. એટલે એની જે વાક્ય રચના થશે તે કઈ રીતે થશે? ઇઝ ઇક્વલ ટુ રેન્ક કાઉન્સ 67, A1 કોલન F1, 0. તો આ રીતે તમે જોશો તમારો જવાબ આવશે 2. એટલે કે જે 5 સંખ્યાઓના માર્ક્સ નાખ્યા તેમાં 67 જે માર્ક્સ આવેલા છે તેનો રેન્ક કયો છે? બીજો છે. પહેલા નંબરનો માર્ક્સ જે આવ્યો રેન્ક કયો છે? 78 વાળાનો છે. એટલે તમારો 67 બીજો રેન્ક છે. તો આ રીતે આપેલી સંખ્યાઓના સમૂહમાંથી કોઈ ચોક્કસ સંખ્યાનો ક્રમ જ્યારે પરત કરવો હોય અથવા મેળવવો હોય તો એ આપેલી સંખ્યાઓના સમૂહમાંથી ચોક્કસ સંખ્યાનો ક્રમ મેળવવા માટે રેન્ક નામનો વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ રેન્કમાંથી સંખ્યા 1 એ ચડતા ક્રમ માટે દર્શાવવામાં આવે છે, સંખ્યા 0 એ ઉતરતા ક્રમ માટે એને દર્શાવવામાં આવતું હોય છે. તો આ રીતે આપણે રેન્ક વિધેય જે છે તે જણાવી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ મેક્સ વિધેય, મહત્તમ આપેલી સંખ્યાઓ જે છે યાદી છે તેમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે, મહત્તમ કિંમત કઈ છે તે જાણવું હોય તેના માટે મેક્સિમમ એટલે કે મેક્સ નામના વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેક્સિમમ જે વિધેય છે, મેક્સ વિધેય છે, તેમાં પણ વધુમાં વધુ 30 ચલ એટલે કે 30 સંખ્યાઓની તમે અંદર ઉમેરો કરી શકો છો. 30 સંખ્યાઓ તમે યાદી સ્વરૂપમાં લખી શકો છો અને 30 સંખ્યાઓમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તે તમે
જવાબ સ્વરૂપે મહત્તમ કિંમત પાછી મેળવી શકો છો. તો ઇઝ ઇક્વલ ટુ મેક્સ કૌંસમાં x1, x2 અપ ટુ ક્યાં સુધી x30 સુધી. તમને એક એક્ઝામ્પલ આપેલું છે. ઇઝ ઇક્વલ ટુ મેક્સ 67, 47, 56, 78, 59 અને 66. તો આ જે સંખ્યાઓની શ્રેણી છે, સિરીઝ છે, તેની અંદર મોટા મોટી સંખ્યા કઈ છે? 78. તો આ રીતે મિત્રો આપેલી સંખ્યાઓની જે ગણ છે, સમૂહ છે, તેમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તે જ્યારે જાણવું હોય તો મેક્સ નામનું જે વિધેય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ચેપ્ટરમાં ટોટલી તમને બધા વિધેયો જ આપેલા છે. દરેક વિધેયનું ચોક્કસ કાર્ય શું છે તેનું આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે, કારણ કે એ જે કાર્ય છે તે જ પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં સવાલ બનીને આવતો હોય છે. હવે લઘુત્તમ સંખ્યા શોધવી હોય, મિનિમમ, તો એના માટે મીન નામના વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો મીન નામનું જે વિધેય છે તેમાં પણ વધુમાં વધુ 30 ચલ એટલે કે 30 સંખ્યાઓને સમૂહમાંથી નાનામાં નાની સંખ્યા કઈ છે તે તમે જવાબ સ્વરૂપે મેળવી શકો છો. તો ઇઝ ઇક્વલ ટુ મીન. ઉપરનું ઉદાહરણ લઈએ. આંકડાઓ 67, 47, 56, 78, 59 અને 66. તો આ જે ડેટાઓનો સેટ છે, સંખ્યાઓનો સેટ છે, એમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 47. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે આપેલી સંખ્યાઓના સમૂહમાંથી મેક્સિમમ કિંમત પણ શોધી શકો છો અને આપેલી સંખ્યાઓના સમૂહમાંથી તમે મિનિમમ, લઘુત્તમ કિંમત પણ કેલ્સીના ખાનામાં જવાબ સ્વરૂપે આપણે મેળવી શકાય છે. તો આ બધા જે છે મિત્રો તે આંકડાકીય વિધેયો છે. સ્ટેટિસ્ટિકલ ફંક્શન જેને કહેવામાં આવે છે, એ સ્ટેટિસ્ટિકલ ફંક્શન આંકડાકીય વિધેયોની અંદર એનો સમાવેશ થાય છે. એના દરેક વિધેયનું ચોક્કસ કાર્ય છે. પરીક્ષામાં એમાંથી સવાલ બનીને આવતો હોય છે. એટલે આપણે જ્યારે વાંચીએ ત્યારે ધ્યાનપૂર્વક વાંચવાનું અને એને બરાબર યાદ રાખવાનું. ત્યારબાદ નાણાંની ગણતરી કરવી હોય. કેલ્સી તમને ખબર જ છે, જુદા જુદા પ્રકારના ઘણા બધા વિધેયો, ફંક્શન જે છે તે આપણને પૂરા પાડતા હોય છે. તો ત્યારબાદનું છે નાણાકીય ગણતરી કરવી હોય તો એના માટે NPER નામનું વિધેય ઉપયોગ કરવામાં આવે છે. તેમાં તમને એક વાક્ય આપેલું છે. એક કાકા છે, બરાબર. એ કાકા કંઈ બેંકમાંથી કંઈ લોન લે છે, 1 લાખ રૂપિયા ઉછીના લે છે. તો ધારો કે એમનો માસિક હપ્તો 1000 રૂપિયા હોય, એટલે કે દર વર્ષે 12,000 રૂપિયા એ ચૂકવે છે 7.5% દરે. તો એમને એ હપ્તો ચૂકવતા કેટલા વર્ષ લાગશે તેની ગણતરી કરવી હોય તો એક વાક્ય આપેલું છે કે બેટા, તારા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને મને કહે કે જો કોઈ બેંકમાંથી હું નાણાંનું ઋણ લઉં અને ચૂકવવા માટે દરેક સમય એક સરખા હપ્તા ચૂકવું તો વ્યાજનો દર એક સરખો હોય તો કેટલા વર્ષનો સમય લાગે? તો કાકા 1 લાખ રૂપિયા ઉછીના લે છે 7.5% દરે. વ્યાજનો દર અચળ છે 7.5%. દર મહિને હપ્તો બાંધેલો છે 1000 રૂપિયા, એટલે કે દર વર્ષના 12,000 રૂપિયા. તો એ 1 લાખ રૂપિયા ચૂકવતા એમને કેટલા વર્ષ લાગે તેની ગણતરી કરવી. સમયગાળાની ગણતરી કરવી હોય. તમે ઉછીના પૈસા લીધેલા છે, વ્યાજનો દર આપેલો છે, તો એ ઉછીના પૈસા પાછા ચૂકવવા માટે કેટલો સમય લાગશે? તો એ સમયગાળાની ગણતરી, પૈસાની ચૂકવણી માટેના સમયગાળાની ગણતરી કરવા માટે NPER વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાક્ય પરીક્ષાલક્ષી છે કે પૈસાની ચૂકવણી માટેના સમયગાળાની ગણતરી કરવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો પૈસાની ચૂકવણી કરવા માટેના સમયગાળાની ગણતરી કરવા માટે NPER વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વિધેયનું પહેલું ચલ છે વ્યાજનો દર 7.5%, જે અચળ છે. બીજું ચલ છે -12,000. શું કામ? કે કાકા દર મહિને 1000 રૂપિયા હપ્તો ચૂકવે છે, એટલે એક વર્ષના કેટલા થાય? 12,000. એટલે -12,000, કેટલા રૂપિયા ઉછીના લીધા છે? કુલ 1 લાખ રૂપિયા. એટલે એની બાજુમાં લખવાનું 1 લાખ. હવે તમે જ્યારે ગણતરી કરશો કેલ્સીના ખાનામાં, ઇઝ ઇક્વલ ટુ NPER કૌંસમાં લખશો 7.5%, -12,000, 1 લાખ રૂપિયા. એટલે કે દર વર્ષે 12,000 રૂપિયા કપાઈ જાય છે. તો એમને 1 લાખ રૂપિયા જે ઉછીના લીધા છે તે ચૂકવતા એમને 13.56 વર્ષ જવાબ એનો જોવા મળશે. 13 એટલે કે 13 વર્ષ, અને બીજા ઉપરના તમે 6 મહિના ઉમેરી કાઢો તો લગભગ 13.5 વર્ષ જેવું એમને લાગતો હોય છે 1 લાખ રૂપિયા જે લીધા છે ઉછીના તે ચૂકવતા. તો આ રીતે તમે પૈસાની ચૂકવણી માટેના જે સમયગાળાની ગણતરી કરવી હોય તો એના માટે NPER જે વિધેય છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને જવાબ આવશે 13.56 વર્ષ એમને લાગશે. તો આ રીતે મિત્રો કહેવાનો શું છે, કેલ્સી જે પ્રોગ્રામ છે, સ્પ્રેડશીટ પ્રોગ્રામ, તે નાણાકીય ગણતરીઓ પણ કરી શકે છે. તે ગાણિતિક ગણતરીઓ તો કરી જ શકે છે,
એ સિવાય આંકડાકીય ગણતરી પણ કરી શકે છે. અને એ સિવાય નાણાંને લગતી જ્યારે ગણતરી કરવી હોય તો એના માટે પણ આ આપણે કેલ્સી જેવો સ્પ્રેડશીટ પ્રોગ્રામ ઉપયોગી આપણને થતો હોય છે. તો આ રીતે મિત્રો કેલ્સી નાણાંનું કાર્ય કરવા માટે, સંચાલન કરવા માટે અથવા નાણાંને લગતા કાર્યો કરવા માટે ઘણા બધા જુદા જુદા પ્રકારના વિધેયો પૂરા પાડે છે. તો એમાંનું પહેલું વિધેય કયું છે? આ NPER પરીક્ષામાં પૂછાય છે. પૈસાની ચૂકવણી માટેના સમયગાળાની ગણતરી કરવા માટે NPER જે વિધેય છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ત્યારબાદ જે કેલ્સી સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે તેની અંદર નિર્ણયો લેવા માટે પણ આપણે વિધેયો આપવામાં આવેલા છે. તો અત્યાર સુધી આપણે જે કોઈ પ્રક્રિયા કરીને કિંમત પાછી મેળવતા હતા, ખરેખર આપણા માટે યોગ્ય કામ કરે છે, છતાં તે વિધેયો ચાલાક નહીં હતા. આ બધા જે વિધેયો ચર્ચા કરી આપણે, કયા? ગણિતના વિધેયો, ત્યારબાદ આંકડાકીય વિધેયો, ત્યારબાદ નાણાંની ચૂકવણી માટેના વિધેયો, તેને ચાલાક વિધેય નહીં કહી શકાય. તો કયા વિધેયને ચાલાક કહેવાય? એવા વિધેય જે પોતાના નિર્ણયો લેવા માટે સક્ષમ હોય, એવા વિધેય કે જે પોતાના ચોક્કસ પ્રકારના કેટલાક નિર્ણયો લેવા માટે સક્ષમ હોય તેને ચાલાક વિધેય કહેવામાં આવે છે. આગળના જે બધા વિધેયોની ચર્ચા કરી આપણે, નાણાકીય વિધેયની ચર્ચા કરી, આંકડાકીય વિધેયની ચર્ચા કરી, ગણિતના વિધેયની ચર્ચા કરી, એ વિધેયો ચાલાક નહીં કહેવાય, કારણ કે નિર્ણયો પોતાની રીતે લઈ શકતા નથી. તો ચાલાક વિધેય કયા કહેવાય? એવા વિધેયો કે જે કેટલાક ચોક્કસ પ્રકારના નિર્ણયો લેવા માટે સક્ષમ હોય એને ચાલાક વિધેયો કહેવામાં આવે છે. આ એટલા માટે બોલું છું કે આ વાક્ય પૂછાઈ ગયેલું છે પરીક્ષામાં, પ્રશ્નપત્રમાં, કે કેટલાક જે વિધેયો કેટલાક ચોક્કસ નિર્ણય લેવા માટે સક્ષમ હોય તેને કેવા વિધેય કહેવાય? તો જે વિધેય કેટલાક ચોક્કસ નિર્ણય લેવા માટે સક્ષમ હોય તેને ચાલાક વિધેય તરીકે ઓળખવામાં આવે છે. અને એમાંનું જ એક વિધેય એવું છે, તમને અહીંયા બતાવેલું છે, ઇફ વિધેય, કે જે શરતી વિધાન છે અને સૌથી વધારે પ્રખ્યાત વિધેય હોય તો તે ઇફ વિધેય છે. તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મિત્રો, કે આપણે ઇફ વિધેય દ્વારા એવું દર્શાવીશું કે જે વિદ્યાર્થીના ગુણ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 35%, લેસ દેન 48%, તો એ પાસ જવાબ આવશે. ગ્રેટર દેન ઇક્વલ ટુ 48% અને લેસ દેન 55% તો સેકન્ડ જવાબ આવશે. ને ગ્રેટર દેન ઇક્વલ ટુ 55%, લેસ દેન 60% તો ફર્સ્ટ જવાબ સ્વરૂપે આપણને જોવા મળે. તો આ પ્રકારનું આપણે એવા વિધેય જે પોતાનો નિર્ણય જાતે લઈ શકતા હોય, સક્ષમ હોય, તેને ચાલાક વિધેય કહેવામાં આવે છે. તો ઇફ વિધેય વડે નિર્ણય કરવા તમને પેરેગ્રાફ આપેલો છે. તો એમાં કેલ્સીમાં ઉપયોગમાં લેવાતા બધા જે શરતી વિધેયો છે, કેલ્સીમાં બહુ બધા શરતી વિધેયો આવ્યા છે. તો એ શરતી વિધેયોમાં સૌથી વધારે જો પ્રખ્યાત વિધેય હોય તો એ ઇફ વિધેય છે. આ વિધેયમાં 3 ચલ આવેલા હોય છે. ઇફ વિધેયમાં પણ એક વાક્ય IMP છે. ઇફ વિધેયમાં કેટલા ચલ આવેલા હોય છે? ઇફ વિધેયમાં 3 ચલ આવેલા હોય છે, ટેસ્ટ, ટ્રુ અને ફોલ્સ. ટેસ્ટ એટલે અહીંયા આગળ શરતી પદાવલી, શરત જો સાચી પડે અથવા શરત જો સાચી હોય તો ટ્રુ વિભાગમાં લખવામાં આવેલું વિધાન અમલમાં મુકાય છે. શરત જો ખોટી પડે તો ફોલ્સ વિભાગમાં લખવામાં આવેલું જે વિધાન છે તે અમલમાં મુકાતું હોય છે. તો આ રીતે કોઈ પણ ઇફ વિધાન હોય તેના 3 ચલ આવેલા હોય છે, ટેસ્ટ, ટ્રુ અને ફોલ્સ. ટેસ્ટ એટલે કન્ડિશન ચેક કરવામાં આવે, કન્ડિશન સાચી પડે, શરત સાચી પડે તો ટેસ્ટ વિભાગ, ટ્રુ વિભાગમાં લખવામાં આવેલું વિધાન અમલમાં મુકાય, અને જો કન્ડિશન ખોટી પડે તો ફોલ્સ વિભાગમાં લખવામાં આવેલું વિધાન અમલમાં મુકાતું હોય છે. તો તમને અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે નેસ્ટેડ ઇફનો ઉપયોગ કરીને. ઇફ A2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 તો ફર્સ્ટ, ઇફ A2 greater than equal to 55 second, if A2 greater than equal to 48 તો થર્ડ, અને આમાંથી કંઈ નહીં હોય તો ફેલ. તો આ રીતે તમે એક ઇફની અંદર બીજું ઇફ, એની અંદર ત્રીજું ઇફ, એની અંદર ચોથું ઇફ, આવી જે બનાવટ થાય છે, આવી જે સંરચના થાય છે તેને આપણે શું કહીએ છીએ? નેસ્ટેડ ઇફ તરીકે એને ઓળખવામાં આવે છે. એક ઇફની અંદર બીજું ઇફ, ત્રીજું ઇફ ને ચોથું ઇફ, તો આવી જે વ્યવસ્થા છે એને નેસ્ટેડ ઇફ તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. તો આ રીતે મિત્રો તમે ઇફ વિધાન જે ચાલાક વિધેય છે અને ખૂબ પ્રખ્યાત વિધેય છે, બધા શરતી વિધેયોમાં સૌથી વધારે પ્રખ્યાત વિધેય હોય તો ઇફ વિધેય છે, તો ગણતરી કરી શકાય છે. તો આ રીતે આપણે ખૂબ મોટા સૂત્રો લખવાના ટાળવું હોય, આ તમારે લખવાનું નહીં ફાવે કે ઇફ A2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 60 તો ફર્સ્ટ આવવું જોઈએ, ઇફ
A2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 55 તો સેકન્ડ આવવું જોઈએ. ઇફ A2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 48 તો થર્ડ આવવું જોઈએ અથવા ફેલ. તો એવું જો તમારે લાંબા સૂત્રો નહીં લખવા હોય, સમીકરણ નહીં લખવા હોય, તો ભાઈ તમારે ત્યાં આગળ શું કરવું પડે? ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો. તો લખવામાં ભૂલ થઈ શકે છે અથવા સ્પેલિંગ મિસ્ટેક થઈ શકે છે. એવું નહીં થાય તો તમે ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરીને પણ આ જે કાર્ય જે છે તે કરી શકાય છે. બરાબર? તો આ રીતે ઇફ વિધાન મોસ્ટ એમપી છે, પરીક્ષામાં એમાંથી સવાલ મિત્રો આવતા હોય છે કે ઇફ વિધાન એક ખૂબ પ્રખ્યાત શરતી વિધેય છે, એક ચાલાક વિધેય છે, પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. ત્યારબાદ છે સંબંધિત પ્રક્રિયકો, જેને રિલેશનલ ઓપરેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો 6 પ્રકારના છે. તમને પુસ્તકની અંદર એક ટેબલના સ્વરૂપમાં રિલેશનલ ઓપરેટર્સ આપી દેવામાં આવેલા છે. ઇઝ ઇક્વલ ટુ, લેસ દેન, ગ્રેટર દેન, લેસ દેન ઇઝ ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. બરાબર? તો આ 6 પ્રકારના. આપણે એક સવાલ અગત્યનો બને છે કે કેલ્સીની અંદર કેટલા પ્રકારના રિલેશનલ ઓપરેટર સંબંધિત પ્રક્રિયકો આવેલા હોય છે? તો કેલ્સીમાં 6 પ્રકારના જે સંબંધિત પ્રક્રિયકો છે, રિલેશનલ ઓપરેટર્સ છે, તે આવેલા હોય છે. ઇઝ ઇક્વલ ટુ, ત્યારબાદ લેસ દેન, ત્યારબાદ ગ્રેટર દેન, લેસ દેન ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. તો મિત્રો આ રીતે રિલેશનલ ઓપરેટરના 6 પ્રકાર. બરાબર? ઇક્વલ ટુની નિશાની, લેસ દેન, ગ્રેટર દેન, નોટ ઇક્વલ ટુ માટે તમારે ખાસ અહીંયા આગળ નોટ ઇક્વલ ટુ કઈ રીતે કરવાનું છે? આ રીતે તમે લખશો. આ જે નિશાની છે તે નોટ ઇક્વલ ટુની નિશાની તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે બંને સંખ્યા સરખી નથી. લેસ ઇઝ ઇક્વલ ટુ હોય તો બંને સંખ્યા સરખી છે. લેસ દેન, 2 માંથી એક સંખ્યા નાની છે. ગ્રેટર દેન, 2 માંથી એક સંખ્યા મોટી છે. લેસ દેન ઇઝ ઇક્વલ ટુ, 2 માંથી એક સંખ્યા એને જેટલી છે અથવા નાની છે. તો આ રીતે તમે એનું જે છે તે સમજૂતી કરી શકો છો. ત્યારબાદ તાર્કિક વિધેયો. તાર્કિક વિધેયો મિત્રો એન્ડ, ઓર અને નોટ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં પૂછાય છે કે કેલ્સીમાં કેટલા પ્રકારના તાર્કિક નિર્ણયો આવેલા હોય છે? કેલ્સીમાં 3 પ્રકારના તાર્કિક નિર્ણયો આવેલા છે, એન્ડ, ઓર અને નોટ, જે તાર્કિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. તમારે કોઈ પણ પ્રકારનું તાર્કિક નિર્ણય લેવા હોય તો આવા જે તાર્કિક નિર્ણયો છે એ તાર્કિક નિર્ણયો લેવા માટે એન્ડ, ઓર અને નોટ જેવા વિધેયોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પહેલાં આપણે ટ્રુ વિધેય અને ફોલ્સ વિધેયની ચર્ચા કરી લઈએ. તો આ વિધેય આપણને જે કિંમત પાછી આપે છે તે તાર્કિક કિંમત ટ્રુ છે. આ વિધેય જે આપણને કિંમત પાછી આપે છે તાર્કિક કિંમત ફોલ્સ છે. અને નોટ વિધેય શું કરે છે મિત્રો? આ વિધેય તાર્કિક કિંમતને તેનાથી વિપરીત બનાવે છે. જો ફોલ્સ જવાબ હોય તો તે ટ્રુ હોય છે, ટ્રુ જવાબ મળે તો ફોલ્સ કરી નાખે છે. જેમ કે નોટ ઇઝ ઇક્વલ ટુ નોટ, 6 નોટ ઇક્વલ ટુ 6. બરાબર? શું સંખ્યા 6 એ 6 ને સમાન નથી? શું સંખ્યા 6 એ 6 ને સમાન નથી? ખરેખર નોટ એટલે શું કોઈ વિપરીત બનાવશે. સંખ્યા 6 જે છે તે 6 ને સમાન જ છે. એટલે જવાબ આવશે, શું આવશે? એની સંખ્યા 6 ને સમાન નથી, નોટ બતાવે છે. પણ ના, સંખ્યા 6 ને સમાન છે. એટલે અહીંયા કિંમત શું આવશે? ટ્રુ આવશે. એવી રીતે નોટ 1 ઇઝ ઇક્વલ ટુ 1. શું સંખ્યા 1 એ સંખ્યા 1 ને સમાન છે? હા, સાચી છે. જવાબ સાચો છે. પરંતુ અહીંયા જવાબ શું આવશે? ફોલ્સ આવશે. બરાબર? તો આ રીતે જ્યાં આગળ ટ્રુ કિંમત મળે છે ત્યાં ફોલ્સ થઈ જાય છે, જ્યાં આગળ ફોલ્સ કિંમત મળે છે ત્યાં ટ્રુ થઈ જાય છે. સંખ્યા 1 ને સમાન જ છે એટલે સાચું છે, પણ જવાબ આવશે ફોલ્સ. સંખ્યા 6 એ સંખ્યા 6 ને નોટ ઇક્વલ ટુ 6. શું સંખ્યા 6 ને સમાન નથી? ના, સમાન જ છે. પણ આ કન્ડિશન કેવી છે? ખોટી છે, ફોલ્સ છે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ આવવું છે કે નોટ ઇક્વલ ટુ છે. તો આ ફોલ્સ હોવાથી જવાબ શું આવશે? ટ્રુ. તો નોટ શું કરે છે મિત્રો? એનું વિપરીત પરિણામ, વિરુદ્ધ પરિણામ દર્શાવવાનું કાર્ય કરે છે. તો આ રીતે મિત્રો આપણે જે છે તે કેલ્સીની અંદર જે તાર્કિક વિધેયો જે છે તે આપણે એન્ડ, ઓર અને નોટ. તો નોટ શું કરશે? જે પરિણામ આવે છે તેને વિપરીત બનાવશે. 6 નોટ ઇક્વલ ટુ 6. શું સંખ્યા 6 ને સમાન નથી? 6 ને સમાન જ છે, પણ અહીંયા નોટ ઇક્વલ ટુ વાપર્યું છે એટલે જવાબ આવશે એનો ફોલ્સ. સંખ્યા 6 ને સમાન જ છે, પણ આ ખોટું છે એટલે ફોલ્સ આવે. તો એને શું બનાવે છે? ટ્રુ બતાવે છે. ને 1 ઇઝ ઇક્વલ ટુ 1, હા સાચું છે, એ ટ્રુને શું બનાવે છે? ફોલ્સ બનાવે છે. તો આ રીતે વિપરીત બનાવવાનું કાર્ય કરે
છે. ત્યારબાદ એન્ડ વિધેય આપેલું છે તમને. તો આ જે એન્ડ વિધેય છે તાર્કિક વિધેય, જેમાં વધારેમાં વધારે 30 ચલ જે છે તે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ સરખાવવા માટે. તો ત્યારબાદ ઓર વિધેય, તે પણ તમે કરી શકો છો. આમ એન્ડ વિધેયના બધા ચલ એ શરતો છે જેનું પરિણામ ટ્રુ અથવા ફોલ્સ આવી શકે છે, એટલે કે બુલિયન કિંમતમાં જવાબ મળે છે. જો હંમેશા મિત્રો એન્ડ જે તાર્કિક વિધેય છે એની કિંમત હંમેશા જવાબ બુલિયનમાં જ મળે. આ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે એન્ડ વિધેયનું પરિણામ શેમાં મળતું હોય છે? એન્ડ વિધેયનું પરિણામ બુલિયન કિંમતમાં મળે છે. બુલિયન કિંમત એટલે ટ્રુ અને ફોલ્સ. જ્યાં આગળ તમને ટ્રુ અને ફોલ્સ વાંચવા મળે, જોવા મળે, એ ટ્રુ અને ફોલ્સ જે લખેલું છે તેને બુલિયન કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એન્ડ જે તાર્કિક જે વિધેય છે તેનો જવાબ હંમેશા બુલિયન કિંમતમાં મળતો હોય છે. એ રીતે ઓર વિધેય પણ તમને આપેલું છે. એન્ડમાં મિત્રો તમામ શરતો સાચી હોય તો જ જવાબ આવશે. બેમાંથી એક શરત ખોટી હોય તો જવાબ ફોલ્સ આવશે, તમારો ટ્રુ નહીં આવે. એટલે બંને શરતો સાચી હશે તો જ જવાબ તમારો ટ્રુ આવશે, અન્યથા ફોલ્સ આવશે. જ્યારે ઓરમાં બેમાંથી એક શરત સાચી હશે અને એક ખોટી હશે તો પણ જવાબ ટ્રુ આવશે. તો ફોલ્સ ક્યારે આવશે? બંને શરતો જો ખોટી હોય તો એ ઓર જે તાર્કિક વિધેય છે તેમાં જવાબ તમારો ફોલ્સ આવતો હોય છે. તો આ રીતે આપણે શું કરવાનું છે? એન્ડ અને ઓર વિધેય જે છે તેનો ઉપયોગ થાય છે. એન્ડ જે તાર્કિક વિધેય છે એમાં બંને કિંમતો જો તમારી સાચી હશે તો જ એ પરિણામ તમારું શું આવશે? સાચું આવશે. અન્યથા બેમાંથી એક શરત ખોટી હશે તો પરિણામ જવાબ ખોટો આવશે, ફોલ્સ આવશે, બુલિયન કિંમત. અને જો ઓર તાર્કિક વિધેય હશે તેમાં બંને વિધેય જો સાચા હશે શરત તો જવાબ ટ્રુ આવશે. બેમાંથી એક વિધેય સાચું છે, એક શરત ખોટી છે તો પણ જવાબ ટ્રુ આવશે. પરંતુ જ્યારે બંને શરત ખોટી હોય તો જવાબ તમારો શું આવશે? ફોલ્સ આવતો હોય છે. તો આ રીતે મિત્રો એન્ડ વિધેય તાર્કિક, ઓર વિધેય તાર્કિક. ઓર વિધેયમાં પણ વધારેમાં વધારે 30 ચલ તમે 30 શરતોનું સરખામણી કરી શકો છો, સરખાવી શકો છો. અને એન્ડ વિધેયમાં પણ તમે 30 શરતોને સરખાવી શકો છો. તો આ રીતે આપણે તાર્કિક એન્ડ અને તાર્કિક ઓર વિધેય જે છે તે અહીંયા આગળ તમને બતાવેલું છે. તમને એનું ટેબલ પણ આપેલું છે. A1ની A1, A2, A3 ત્રણ કિંમત છે. A1 12 12 A1 ઇઝ ઇક્વલ ટુ A2 ટ્રુ, A2 ઇઝ ઇક્વલ ટુ A3 ટ્રુ, A1 ઇઝ ઇક્વલ ટુ A3 ટ્રુ. પછી બીજામાં 12 12 6 A1 ઇક્વલ ટુ A2 ટ્રુ, A2 ઇક્વલ ટુ A3 ફોલ્સ, A1 ઇક્વલ ટુ A3 ફોલ્સ. તો આ રીતે તમને આખું ટેબલ તાર્કિક વિધેય ઓરનું બતાવેલું છે. તો આ રીતે મિત્રો પરીક્ષામાં સવાલ આ વિધેયો બહુ અગત્ય ધરાવે છે. પરીક્ષામાં ઘણી બધી વાર આ વિધેયો જે છે તે પૂછાતા હોય છે. દરેક વિધેયનું ચોક્કસ કાર્ય છે. એ વિધેયનું ચોક્કસ કાર્ય જ આપણે ખાસ એને યાદ રાખવાનું છે અને પરીક્ષામાં એમાંથી જ જવાબ આવે છે. એન્ડ જે તાર્કિક વિધેય છે એનું પરિણામ હંમેશા બુલિયન કિંમત મળે છે, એટલે કે ટ્રુ અથવા ફોલ્સ. એને બુલિયન કિંમત કહેવાય. બુલિયન કિંમતમાં બે જ કિંમત હોઈ શકે, ટ્રુ અને ફોલ્સ. એને બુલિયન કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણે આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ટ્રિંગ ફંક્શન કેવી રીતે કાર્ય કરે છે અને ત્યારબાદ ડેટ ફંક્શન જે છે બહુ સિમ્પલ છે. દરેક વિધેયનું ચોક્કસ કાર્ય તમારે યાદ રાખશો. આ ચેપ્ટર એકદમ ઇઝી છે. ખાલી તમારી ફંક્શનનું વિધેયનું કાર્ય શું છે તે જ યાદ રાખવાનું છે. તો અમુક જે મહત્ત્વની બાબતો હોય તે યાદ રાખશો તો ચેપ્ટર એકદમ ઇઝી, સરળ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, 7મું જે પ્રકરણ છે કેલ્સીમાં વિધેય, તેનો અભ્યાસ પાઠ્યપુસ્તકમાંથી કરજો. અને અગત્યના વાક્યો હોય તેને અંડરલાઈન નિશાની કરો અને એને વારંવાર વાંચ્યા કરો પાઠ્યપુસ્તકમાંથી. ઓકે.